પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં નવો અધ્યાય આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદના શપથ. ધારાસભ્ય દળની બેઠક બાદ નિરીક્ષક અમિત શાહની જાહેરાત, કહ્યું સોનાર બંગાળનું સપનું કરીશું સાકાર. તમિલનાડુમાં વિજયની સરકાર બનવાના અણસાર, કોંગ્રેસ બાદ નાના ડાબેરી દળોએ પણ જાહેર કર્યું સમર્થન. ટીવીકે પ્રમુખે સતત ત્રીજી વાર રાજ્યપાલને મળી સરકાર રચવાનો કર્યો દાવો, તો બીજી તરફ નારાજ ડીએમકે ઇન્ડી ગઠબંધન સાથે વધાર્યું અંતર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે દેશમાં રાંધણ ગેસ અને ઈંધણની સ્થિતિ સામાન્ય. શિપિંગ મંત્રાલયે ખાડી વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો અને જહાજ સુરક્ષિત હોવાની આપી માહિતી, તો અત્યાર સુધીમાં 2500થી વધુ ભારતીયોને ઈરાનથી સુરક્ષિત રીતે કઢાયા બહાર. હોર્મુઝમાં અમેરિકા ઈરાન વચ્ચે ઘર્ષણ, અમેરિકાનો ઈરાનના બંદર પર હુમલો, ઈરાને અમેરિકાના વિધ્વંસ જહાજો પર કર્યા મિસાઇલ્સ હુમલા નિષ્ફળ કરાયા હોવાનો અમેરિકાનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે. 11મી મેએ સોમનાથ પર્વમાં આપશે હાજરી, 10મીએ જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ લેશે ભાગ. આગમનને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. (2035) સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા સજ્જ. ગાંધીનગર ખાતે સમિટમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, ભારતમાં કોમર્શિયલ ફ્લાઇટના વધતા ગ્રાફ વચ્ચે ગિફ્ટ સિટી નિભાવશે વિશેષ ભૂમિકા. કોચીથી લક્ષદ્વીપ વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવાની કરી જાહેરાત. જૂનાગઢના વિલિંગડન ડેમ નજીક આવેલી કુંડીમાં નહાવા ઉતરેલા 3 યુવાનોના કરુણ મોત. ભારે જહેમત બાદ ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ટીમે બહાર કાઢ્યા મૃતદેહો. સમગ્ર પંથકમાં શોકની લાગણી. રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ, 7 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું. 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં હીટવેવની આગાહી. આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. કોલકાતાએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. દિલ્હી કેપિટલ્સનો સ્કોર 12 ઓવર્સના અંતે 5 વિકેટના નુકસાને 90 રન. કેએલ રાહુલ 23 રન બનાવી આઉટ.